સુરત એસઓજીની ટીમે ઉધનાની શ્રીજી પ્રોવિઝન સ્ટોરમાંથી શંકાસ્પદ પનીર અને પૂણા મગોબના પ્રિયંકા સિટી ખાતેથી મીઠાઈ બનાવવામાં વપરાતો શંકાસ્પદ માવો કબજે કરી તપાસ માટે મોકલાયો છે। સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવા આપેલા આદેશને લઈ એસઓજીની ટીમ ડીસીપીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એસઓજીના અહેકો જગશી તથા અપોકો દેવેન્દ્ર દાનને મળેલી બાતમીના આધારે ઉધનામાં આવેલી શ્રીજી પ્રોવિઝન સ્ટોરમાંથી શંકાસ્પદ 80 કિલો જેટલો પનીરનો જથ્થો કબજે કર્યો હતો। જ્યારે અહેકો વિજય તથા અપોકો ઉદયને મળેલી બાતમીના આધારે પૂણા મગો પ્રિયંકા સિટી ખાતેથી મીઠાઈ બનાવવામાં વપરાતો શંકાસ્પદ માવાનો 168 કિલોગ્રામ જેટલો જથ્થો સીઝ કરી હાલ પૃથ્થકરણ માટે લેબમાં મોકલી અપાયો છે। આજે જો રિપોર્ટ નેગેટિવ આવશે તો બંને દુકાનદારો સામે કાર્યવાહી કરાશે તેમ જણાવાયું હતું। છેલ્લા કેટલાક દિવસથી એસઓજીની સતત જે નકલી ચીજ વસ્તુઓ છે એના વેચાણ ઉપર વોચ રાખવામાં આવી રહી છે અને ક્યાંય પણ ઇન્ફોર્મેશન મળે કે અહીંયા નકલી એનાલોગસ કે ખાઈ શકાય એવી વસ્તુઓ મળે તો ત્યાં તરત જ અમારી ટીમ પહોંચી જતી હોય છે। એવી જ રીતે આજે સવારમાં ખબર પડી કે ઉધના ખાતે એક જગ્યાએ આવું એનાલોગસ પનીર છે એ કોઈ બ્રાન્ડિંગ વગર લૂઝ છૂટક વેચાણ થાય છે તો ત્યાં એસઓજીના ટીમ જઈને રેડ કરતા ટોટલ 80 કિલોગ્રામ જેવું આવું નકલી પનીર મળી આવ્યું છે। ફૂડ સેફ્ટી ઓફિસર સાથે રેડ કરવામાં આવી અને ત્યાં એના નમૂના લેવામાં આવ્યા અને જે 80 કિલોગ્રામ પનીર છે એને જપ્ત કરવામાં આવ્યું। તદુપરાંત બીજી એક ટીમ જે છે તે પૂણા મગો પ્રિયંકા સિટી છે ત્યાં રોડ ઉપર એક રાજસ્થાનથી માવો આવતો હતો તેને શંકાસ્પદ માહિતી હતી તેને ચેક કરતા એને જાતે સ્વીકારેલું કે આ જે છે ભેળસેળયુક્ત માવો છે એનો પણ ફૂડ સેફ્ટી ઓફિસરને બોલાવી અને એને નમૂના લેવામાં આવ્યા અને ટોટલ જે છે એ માવો 200 કિલોગ્રામ છે જપ્ત કરવામાં આવેલો છે। કઈ રીતે બનાવતા હતા, કેટલા ભાવે વેચતા હતા અને ક્યાં ક્યાં સપ્લાય થતું હતું? અત્યારે જે અમને માહિતી મળી છે એ મુજબ આ જે પનીર છે એ અલગ અલગ જગ્યાએ લૂઝ વેચાણ કરતા હતા અને માવો જે છે વિવિધ જે દુકાનો સ્વીટ માર્ટ છે એની અંદર અને ડેરીમાં આ લોકો આપતા હતા, પરંતુ ડિટેલમાં જે એની છે એની જ્યારે રિપોર્ટ આવશે અને જ્યારે ગુનો દાખલ કરશું ત્યારે વધારે જે તપાસ કરશું એની અંદર મળી આવશે। સર, માવો અને પનીર કઈ રીતે બનાવવામાં આવશે? પનીર જે છે મોટે ભાગે પામ ઓઇલ ની અંદર થોડો ઘણો દૂધનો પાવડર મિક્સ કરી અને ત્યારબાદ એને ગ્લેશિયલ એસિટિક એસિડથી ફાડી અને આ લોકો બનાવતા હોય છે અને બીજું અલગ અલગ રીતે પણ પનીર બનાવતા હોય છે, પરંતુ પનીર માટે એક જોગવાઈ છે FSSAIની કે જો તમે દૂધનું પનીર હોય તો એની ઉપર મિલ્ક પનીર લખવું પડે અને જો બીજું કોઈ માની લો કે પામ ઓઇલથી બનાવ્યું હોય કે અન્ય રીતે બનાવ્યું હોય તો એના ઉપર નોન ડેરી પ્રોડક્ટ અને એવું લખવું પડે અને એને પનીર તરીકે લખી શકાતું નથી। શું ભાવે વેચાણ કરતા? પનીર છે 200 રૂપિયાના આજુબાજુ આ લોકો વેચાણ કરતા હતા। ખરેખર રિયલ પનીર જે છે એ જો તમે બનાવો તો 500 રૂપિયા માં તમે વેચાણ કરી શકો, કારણ કે એની કોસ્ટ જ એટલી આવે છે। ખરાબ મુદ્દામાલ પણ મળી આવે? હા, જે કોઈ મુદ્દામાલ મળી આવે તમામ સીઝ કરવામાં આવ્યું છે અને નમૂના લેવામાં આવે છે અને નમૂના માંથી જ્યારે પણ એનું રિઝલ્ટ મળશે ત્યારે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રાજસ્થાનમાંથી ક્યાંથી આવી રહ્યો છે, કોણ ક્યાં મોકલવામાં આવ્યું? એ અત્યારે સીઝની પ્રક્રિયા ચાલુ છે અને એની તપાસ પણ અમારી ચાલુ છે, એ તમને બાદમાં જાણ કરીશ। પનીર અને માવાનો રિયલ ભાવ શું અને આ લોકો કયા ભાવે વેચતા? માવો જે છે આ લોકો 200 રૂપિયાના કિલોગ્રામના ભાવ વેચતા હતા, એનો રિયલ ભાવ તો 400 રૂપિયા આજુબાજુ હોય છે અને જે પનીર છે એનો રિયલ ભાવ 450 થી વધારે હોય છે અને આ લોકો 200 રૂપિયામાં વેચી રહ્યા છે। માવો પણ 200 રૂપિયામાં વેચી રહ્યા છે। ઓકે।